નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર ટાઈમ્સ। છોટાઉદેપુરમાં પરંપરાગત સરકારી હોળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી। સમગ્ર દેશમાં જ્યારે હોળી ધૂળેટીની પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે, ત્યારે છોટાઉદેપુરમાં વર્ષો જૂની પરંપરા અનુસાર સરકારી હોળી પ્રગટાવવામાં આવી હતી। SF હાઈસ્કૂલની પાછળ આવેલી વૃંદાવન સોસાયટી પાસે આ હોળી પ્રગટાવવામાં આવી હતી। આ પ્રસંગે છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને હોળી પ્રગટાવવાના કાર્યક્રમમાં સહભાગ કર્યો હતો। તેમના હસ્તે વિધિવત પૂજન કરી હોળી પ્રગટાવવામાં આવી હતી। આ હોળી વર્ષોથી સરકારી હોળી તરીકે ઓળખાય છે અને તેની પરંપરા આજે પણ અકબંધ છે। છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય વિસ્તાર હોવાથી અહીં દિવાળી કરતાં પણ હોળીનું પર્વ વિશેષ મહત્વ ધરાવે છે। આ પ્રસંગે નગરપાલિકાના સભ્યો, ભાજપના અગ્રણીઓ સૌરભભાઈ શાહ, કિશનભાઈ કોહલી અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા। આ પ્રસંગે સાંસદે જણાવ્યું કે હોલિકા દહનના પવિત્ર પર્વે તેઓ પ્રાર્થના કરે છે કે જિલ્લાની જનતા જે છે તેઓનું આરોગ્ય સુખમય રહે અને સાથે જ આશીર્વાદ ભગવાનનો જળવાઈ રહે, તેમના જીવનમાંથી તમામ આદિવાદી અને ઉપાધિનો નાશ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી। આજે છોટાઉદેપુર ખાતે પવિત્ર કહેવાય એવો હિન્દુઓનો હોળી દહનના કાર્યક્રમ આજે યોજાયો। ખૂબ વિધિપૂર્વક, પૂજાપૂર્વક આ જે હોલિકા દહનનો કાર્યક્રમ છોટાઉદેપુર ખાતે યોજાઈ રહ્યો છે, તેમાં છોટાઉદેપુર લોકસભાના લોકપ્રિય સાંસદ આદરણીય જશુભાઈ રાઠવા, નગરપાલિકાના સૌ સભ્યો, ગ્રામજનો, અમારા ભૂદેવ, આ બધાએ પૂજા વિધિ કરી અને આજે હોલિકા દહનનો કાર્યક્રમ યોજ્યો છે। આજે હોલિકા માતાને આ નિમિત્તે પ્રાર્થના કરું કે છોટાઉદેપુર નગર અને છોટાઉદેપુર જિલ્લાની જનતાને ખૂબ ખૂબ આશીર્વાદ આપે અને એમાં એમના જીવનમાં આવતા વિઘ્નો, આદિ, વ્યાધિ, ઉપાધિ એવા સર્વ દૂષણોનો નાશ થાય એ પ્રાર્થના સાથે આજે હર્ષોલ્લાસ સાથે પૂજા વિધિ સાથે આ કાર્યક્રમ આજે સંપન્ન થઈ રહ્યો છે।